જય માતાજી મિત્રો, મળ્યા એક નવી વાર્તામાં। રવિવારે માતાજીના દર્શનથી બદલાયું ભાગ્ય। નમસ્કાર મિત્રો, જય માતાજી। કહેવાય છે કે સાચા મનથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી। આજે હું તમને એવી લાગણીશીલ અને પ્રેરણાદાયક વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જે આપણને શીખવે છે કે મુશ્કેલીના સમયમાં પણ વિશ્વાસ ન છોડવો। ગુજરાતના એક નાનકડા ગામમાં મંજીભાઈ નામના ગરીબ ખેડૂત રહેતા હતા। તેમની પત્ની કાંતાબેન અને નાની દીકરી ગૌરી સાથે તેઓ ખૂબ સાદું જીવન જીવતા હતા। ઘણા વર્ષોથી વરસાદ ઓછો પડતો હતો, પાક નિષ્ફળ જતો હતો અને દેવું દિવસે ને દિવસે વધતું જતું હતું। મંજીભાઈ દર રવિવારે વહેલી સવારે ગામની બહાર આવેલા માતાજીના મંદિરે જતા। તેમની પાસે ચડાવવા માટે મોંઘી ભેટ નહોતી। તેઓ માત્ર એક નાળિયેર, થોડા ફૂલ અને સાદા હૃદયથી કરેલી પ્રાર્થના લઈને જતા। એક રવિવારે તેણે માતાજીના ચરણોમાં માથું ટેકવીને કહ્યું, હે માં, મને ધન નથી જોઈએ, મારા પરિવારનું સુખ બચાવી લેજો, મહેનત કરવાની શક્તિ આપજો અને મારી શ્રદ્ધા ક્યારેય ઓછી ન થવા દેજો। આ પ્રાર્થના સાંભળીને મંદિરના પૂજારીએ કહ્યું, બેટા, માતાજી સમય આવે ત્યારે જરૂર કૃપા કરે છે, વિશ્વાસ રાખ। મંજીભાઈ ઘરે પાછા આવ્યા। બીજા જ દિવસે ગામમાં એક ઋષિ અધિકારી આવ્યો। તેણે ખેડૂતોને નવી ખેતીની પદ્ધતિ શીખવી। મંજીભાઈએ મહેનતથી તે પદ્ધતિ અપનાવી। શરૂઆતમાં લોકો તેમની મજાક ઉડાવતા હતા, પરંતુ તેમણે વિશ્વાસ છોડ્યો નહીં। થોડા મહિનાઓ પછી તેમના ખેતરમાં ગામનો સૌથી સારો પાક થયો। ધીમે ધીમે દેવું ઉતરી ગયું, ઘરમાં સુખ અને શાંતિ પાછા આવ્યા। પછી મંજીભાઈ ફરી રવિવારે માતાજીના મંદિરે ગયા। તેમની આંખોમાં આંસુ હતા। તેમણે કહ્યું, માં, તમે મને સોનું નથી આપ્યું, પરંતુ હિંમત, ધીરજ અને મહેનતનું ફળ આપ્યું। એ જ સૌથી મોટો આશીર્વાદ છે। પૂજારીએ સ્મિત કરીને કહ્યું, માતાજી ચમત્કાર જરૂર કરે છે, પરંતુ તે ચમત્કાર ઘણી વખત આપણા વિશ્વાસ, ધીરજ અને મહેનત દ્વારા દેખાય છે। તે દિવસ પછી મંજીભાઈ દર વર્ષે ગરીબોને અનાજ દાન કરવા લાગ્યા। ગામના બાળકોના અભ્યાસમાં મદદ કરવા લાગ્યા। તેઓ કહેતા, જે કૃપા મને મળી છે, તે બીજાના જીવનમાં પણ પહોંચવી જોઈએ। સમય જતાં તેમની દીકરી ભણીને શિક્ષિકા બની। આખું ગામ મંજીભાઈનું સન્માન કરવા લાગ્યા। લોકો સમજ્યા કે સાચી ભક્તિ માત્ર ભગવાનમાં નથી, પરંતુ સારા કર્મ, સેવા અને અડગ વિશ્વાસમાં છે। ભગવાન અને માતાજી પર સાચો વિશ્વાસ રાખો, મહેનત અને ધીરજ ક્યારેય છોડશો નહીં। સુખ મળે ત્યારે બીજાની મદદ કરવી એ સૌથી મોટી ભક્તિ છે। સાચી શ્રદ્ધા જીવનનું ભાગ્ય બદલી શકે છે। જો તમને આ વાર્તા ગમી હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો। આવી જ સુંદર ધાર્મિક અને પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી। ફરી પાછા મળીશું નવી વાર્તામાં। કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો।